જે શરૂઆત કરીને એ ભાઈને તાળીઓથી વધાવો પેલા. અને કાલ મંડળે પણ બાપાને આનંદ કરાવ્યો છે, બધા કલાકારો ગામના, એ બધા જુવાનિયાને કલાકારોને તાળીઓથી વધાવો. જો હું બહુ મોટો કલાકાર નથી, આ ચોખવટ કરી દઉં. આ બાપાને દીએ ત્યાં ટેજ મળ્યું છે, અહીંયા આવવું એ બહુ અઘરી વાત છે. હું સમજુ છું કે અહીં નથી આવતા એનું કારણ હોય છે, અને આવતા હોય એના કારણ હોય. કારણ વિના કાંઈ થતું નથી. એટલે આપણે કદાચ એના લાયક ન હોય, પણ અમારા જગદીશભાઈ, પણ બાપાને હું 10 વર્ષથી યાદ કરતો. કોઈ પણ મારો પ્રોગ્રામ હોય નાનો મોટો, એટલે પૈસાની વાત આવે એટલે બાપાના પાઠ કર્યો એ વખતની વાત એ મને બહુ યાદ આવે. એટલે હું બાપાને યાદ કરું કે કડવા પટેલમાં નાનડિયામાં ડાયારામ બાપા થઈ ગયા, બહુ મહાપુરુષ. આ દુનિયા કેવી છે, જાહેરાત કરો ને તો તમને કોઈક 5 લાખ દે, એ થવું તો જોઈએ ને. અને મારા પાસે જે કળા છે, લગભગ 4 કલાકની એક ધારી સુધી કળા છે. પણ અહીંયા ઘણા કલાકારો આવ્યા છે, 4 કલાક સુધી મેં 10 વર્ષ ગાયું. અમારા જૂનામાં જૂના આ તબલા વાળા છે, એને મેં બોલાવ્યા. મને બધી ખબર તો હોય જ ને, કારણ કે એક કલા ભગવાને આપી હોય ને એની વાહે એક બલાઈ મોકલી છે. એ જો કલાકારો સમજે તો એક કલા હોય ને એની વાહે બલા હોય, તમને હક ન લેવા દે. એ તો જેની પાસે હોય એને ખબર હોય. હા, આમાં આ તો બહુ અઘરી વસ્તુ છે. અને પટેલના દીકરાને આ નકર સાધુ બ્રાહ્મણ બારોટ ગઢવી ચારણ એનો વિષય, પણ કાંઈક અમને રસ હશે ને ભગવાને જે કાંઈ થોડું ઘણું આપ્યું, એટલે અવાજમાં ક્યાંય તકલીફ થાય તો ક્ષમા કરજો. કારણ કે મારે એ તકલીફ છે ને 20 વર્ષથી અમને હાલે જ ભગવાનની દયાથી ને સેવાના કામ કરીએ છીએ. અહીંયા પણ બાપાના સાનિધ્યમાં સેવામાં જ આવ્યો છું. કોઈ આપણે બાપાએ ઘણું અગાઉ દઈ દીધું, સાહેબ મને અગાઉ દઈ દીધું અહીં આવવાનું. વધાવો ડાયરામ બાપાને તાળીઓથી વધાવો. એનો પરચો 8 વાગ્યે પરચો મળ્યો. લ્યો અમને બધાને, મને એકને જ ખબર છે, હવે કેવું જ નથી. 8 વાગ્યે જ મળ્યો. કારણ કે આવો પ્રસંગ હોય ને તો કોઈ પણ રૂપમાં છે ને બાપો કસોટી કરવા આવે. એ તો આયોજક વાળાને ખબર હોવી જોઈએ. કોઈ પણ રૂપમાં ભિખારી બનીને આવે, કોઈ સાધુ બનીને આવે, લગર વગર લુગડા પહેરીને આવે, અને કોઈ સતી કોઈ બેનનું રૂપ લઈને આવે. સાહેબ એવી ઘટના મેં 8 વાગ્યે જોઈ. લ્યો એટલે મારું ભજન તો સફળ થઈ ગયું. હવે ગાવ કે ન ગાવ એ બધું તો એક બાજુની, એ તમને આનંદ કરાવવાની. અને ચૂંટણી હોય એમ અલગ અલગ કેમ બેસી ગયા છે. આ કોરોના હાલે છે, આમ નજીક બેવાનું ભલામણ. યાર આપણો પોતાનો પરિવાર છે, આ કોઈ બીજાએ આયોજન નથી કર્યું. આ જગાભાઈ મારી હારે રમે બેહે જમે, નકર આવડું મોટું. પેલા પૈસાનું જ અભિમાન છે બધાને. લ્યો ને કાંઈક આવડે ને એટલે અભિમાન પેલા આવે ને આવે. એને જીરવવું બહુ અઘરું છે. રૂપિયા હોય, કળા હોય, કોઈ વસ્તુ હોય આપણી પાસે, જગતમાં આપને કોઈ માન આપતા હોય, કોઈ પણ જગ્યાએ કાંઈ પણ તમારી પાસે કોઈ પદ હોય, એ પદની તમારી કસોટી થાય ને થાય. આવા સંતોએ જીરવ્યું જાણ્યું છે કે ઝેરના ઘૂંટડા જીરવી જાણે, અમૃત બીજાને પાય. આવા હાસુ સાધુ એમ ઓળખાય. આને કેટલું જીરવી જાણ્યું છે સાહેબ. એવાના ગુણગાન ગાવા માટે એકવાર અમારા જગદીશભાઈ, ગીતાબેન અને રાજ, આ પરિવારને જોરદાર તાળીઓથી વધાવો. સાહેબ રૂપિયા આ પ્રસંગ આ કરે એમ જ નથી. આજે એને નથી ખબર કેમ થઈ ગયો, અને મને નથી ખબર હું અહીં કેમ આવ્યો. આ બધી બાપાની દયા. એટલે ક્યાંય ગાવા બોલવામાં ભૂલ થાય તો ક્ષમા. પરાયણે માફી મગાવે એ કરતા પહેલા માગી લેવી હારી. અહીંયા ઘણા કલાકાર મારા હારીમાં ન આવે એવું ન કહેવાય, પણ મને આમ હું નાનો હતો ને એક્ટિંગ કરતો ને ધીમે ધીમે આવે છે ને અમારું હાલે છે. યાદવ બાપા ગઢડા વાળા, હરસુર ગઢવી, એ 2 મિનિટ. એટલે ક્યાંય ભૂલ થાય તો ક્ષમા. પણ ગણપતિ દાદાને યાદ કરી અને ભજનની શરૂઆત કરીએ. હરિ તો પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ.
માત પિતા ગુરુ આપણા અલખ પુરુષ ના લઈએ નામ ઓ ઈશ્વર તું એક છે એક છે એક છે ઓ ઈશ્વર તું એક છે એ સૃષ્ટિ નો સર્જનહાર એ ઉપકાર તારા અનેક છે તને વંદુ વારંવાર ઓ ઈશ્વર તું એક છે તે ખૂબ ઘડો સંસાર પૃથ્વી પાણી ને પર્વતો એમાં ખૂબ કીધો શણગાર તો પહેલો નામ પરમેશ્વરો જેને જગ માંડો એ નર મૂરખ સમજે નહીં સમજે નહીં મારો હરી કરે સોય પાર્વતી જળ જીલન ચલી નારી નવલે વેશ અંગડા તણો મેલ ઉતારીને એના બનાવ્યા ગણેશ ગણપતિ ગુણ આગળ રહો દોય કર જોડે દાસ એ સદા સર્વદા સમરતા કોઈ ઘન નો આવે પાસ એ દુઃખ હરણી કુલ દેવી હે દુઃખ હરણી કુલ દેવી કરણી કરને સહાય એ જાહેર તો ચોમાં જોગણી જોગણી પરગટ ઉમિયા માત પરગટ ખોડલ માત યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્વિતા નમતસે 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 નમો નમઃ એ તમારા ગણનો કુપત પાણો એ જમા મળી જા જતી ને સતી ગરવા પાટે પધારો ગણ પાટે પધારો 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 પાટે પધારો ગણ પતિ રે જંગમાં સુધ બુદ્ધ નારી સતી કરવા પાટે પધારો ગણપતિ એ કરવા પાટે પધારો ગણપતિ હરે દયારા જય હો નિજિયા પંથી ના મંડપ રૂપ્યા પ્રજા ધર્મની પરગતિ કરવા પ્રજા ધર્મની પરગતિ નિજિયા પંથી એમાં ધર્મ ધજાવો પરગતિ કરવા ધજા ધર્મની
આગત ગંગાને આરાધે દાતા ગત ગંગાને ગત ગંગાને આરાધે દાતા એ નર નારી એકમતી કરવા 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 પાથે પધારો ગણપતિ અરે આવેદ ભણતા બ્રહ્માજી આવ્યા સંગે આવ્યા સરસ્વતી એ ગરવા ગરવા સંગે આવ્યા સરસ્વતી કૈલાસમાંથી ભોળો રથ પધાર્યા હર મહાદેવ 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 કૈલાસ માંથી ભોળોનાથ પધારા એ જંગમાં માતા પાર્વતી કરવા પાટે પધારો ગણપતિ સંત ભૂમિ સૌરાષ્ટ્ર માન ના નડિયારુડા ગામ સંત ભૂમિ આ સંત ભૂમિ સૌરાષ્ટ્ર માં અને ના નડિયારુડા ગામ જબતા ગાયા રામ ને જય જય રામ એનો પલમાં તેડો પાર રહો બાપા આવા સંત નો હોતો સંસારમાં તો જલી જાતો બ્રહ્માંડ સંત ન હોતો સંત ન હોતો સંસારમાં અને જલી જાત બ્રહ્માંડ પણ જ્ઞાન કેરી લે રસે એ બાપા વો તો ઠારે ઠામો ઠામ જય જય રામ चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छायो 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 ये भीड़ पड़े रजपूत छुपे नहीं गीत छुपे नहीं गीत बतायो
ચંચલ નારી કાને ન ચૂપે નહીં દાતા સુપે ના ઘર માંગન આયો કવિ ગંગ કહે સુનદા અકબર કર્મ સુપે નહીં ભભૂત લગાયો કર્મ સુપે નહીં ભભૂત લગાયો કર્મ સુપે નહીં ભભૂત લગાયો આ 33 કોટી દેવતાઓ આવ્યા લક્ષ્મીપતિ એ વૈકુંઠ માંથી આવ્યા લક્ષ્મીપતિ 52 વીરને સોચત જોગણી 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 52 જોગણી આવ્યા હનુમાન જતી કરવા માટે પધારો ગણપતિ આ નવનાથ ને સિદ્ધ 84 આવ્યા ગોરખ જતી ગિરનાર માંથી આવ્યા ગોરખ આલા પોકરણ ગઢથી પીર રામદેવ પધારા પોકરણ ગઢથી પીર રામદેવ પધારા 12 બીજ નો ધણી ગરવા ફાટે પધારો આ કેશવ તમને વિનવે સ્વામી મંગળ તમારી મૂર્તિ આ કેશવ તમને વિનવે સ્વામી એ મંગળ તમારી મૂર્તિ ઉપદીપને જળહળ જોતી હે ઉપદીપને ઉપદીપને જળહળ જોતી એ ઉતારું તમારી આરતી કરવા માટે પધારો ગણપતિ માટે પધારો ગણપતિ રે સંગમાં એ સુધ બુધ નારી સતી કરવા માટે પધારો ગણપતિ કરવા તમે માટે પધારો 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 પધારો
તમારી કાઠિયાવાડમાં કોકદી ભોલો 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 પડી જાને મારા ભગવાન તારા એવા કરો સન્માન એ તને તારું સ્વર્ગ ભોલાવી દઉં શ્યામળા શ્યામળા તો શિવ ચમોદાતા નહીં વિપત વિદારણ હાર અબલ જુયા મોરે રાખ્યો એ ભોલે નંદી ભોલે નંદી ભોલે નંદી કે અસવાર અહીંયા જો જે કાંઈ રકમ આવે છે ને એ બાપાના સાનિધ્યમાં જ વાપરવાની છે અને મોજ આવીને વરાજો ન કરો હાઈ પૈસો ન કરતા કોરોનામાં બચી ગયા એટલે બધા કરોડપતિ સવો મારીને તમારી નજર સામે 1 કરોડ માણા મરી ગયું આપણે જીવતા છીએ હે 1 કરોડ માણા મરી ગયું હું તમે જીવતા છો નું હાઈ પૈસો કરવો આમ તો બાપાનું સાનિધ્ય છે તમે જેટલી મદદ કરશો આ મેં તો ખાલી હા પાડી પ્રોગ્રામમાં હું નકર હું તો ન આવું હકીકત કારણ કે પૈસાને પ્રેમ કરે ને એ દબાય આપણે પ્રેમ જ નથી કરતા હું કામ દબાઈ જરૂર છે એમાં ના નહીં એવું અભિમાન નથી કરતા આના વિના નો હાલે પણ પ્રેમ નથી કરતા જે પૈસાને પ્રેમ કરે ને એ જ દબાય છે એટલે જે કાંઈ આપજો અહીંયા વાપરવાનું છે બધા મોજ થઈને વરજો આ બેનુને વિનંતી કે એક દી પકોડી ન ખાતા પકોડીમાં રજા રાખજો પણ અહીં નાખજો ભાઈ એક દી માવા ન ખાતા પણ બાપાના સાનિધ્યમાં આટલો ઉત્સવ આટલો આનંદ અને બાપાએ મને મોકો આપ્યો છે મારા જીવનને હું એક ધન્યવાદ માનું છું કે બાપાની કૃપાથી ખાલી મેં હા પાડીને એટલે મને લગભગ ઘણા પ્રોગ્રામ આપી દીધા બોલો પરિસ્થિતિ અહીં ગાવાની ન હોય ગરીબી ગાવા ન હોય લોકો ઉપયોગ કરે ઘણા કલાકારો કહે છે કલાકાર એટલો સસ્તો ન હોવો જોઈએ લોકો ઉપયોગ કરે તે મોંઘોય ન હોવો જોઈએ કોઈ બોલાવે નહીં હા એવો મોંઘોય ન હોવો જોઈએ કે કોઈ બોલાવે નહીં એમ કારણ કે તમે ઓછા પૈસા લ્યો ને સારું કામ આપો તો કે ભાઈ એને હવે હોય બધું એવું ના હોય આ બધું કર્મે લખાયેલું કે તાર સઠી ના ચૂકે નહીં હુનર કરો 1000 તોય આ ઘરે આવીને આડા ફરે કાલે કોઈને છોડ્યા નથી ભલે હોય ભગવાન ભીલે ભાલું માર્યું તેથી કૃષ્ણ હતા બલવાન આ કોઈએ છોડ્યા નથી અમારા ઘરવાળાને એમ થાય કે નાનડિયામાં ભજન ગાવા ગયા આમ થઈ જાય તો આનો ભરોસો કરો કે એક કલાકારો વૈયા ગયા આમ થઈ જાય તો એ કે ગયો ક્યારનો રાડ્યું નાખતો હતો આનો ભરોસો જ નથી ભલામણા મારું ઉર્ધુડિયું છે એટલે હું કોઈ દી કેમેરામાં આવ્યો જોયો મને આખા અમદાવાદમાં મારું મોટું નામ છે આ તમને હવે કહું કારણ કે જાહેરાત કરો તો દુનિયા તમને ઓળખે આપણે બાપાની જેમ ક્યાંય જવું નથી ભાઈ બહુ મોટું ન થવાય મોટા થવામાં બહુ તકલીફ છે એકચ્યુઅલી તમે જુઓ ઘણી વાર મને એમ થાય હાલો માતામાં વાલ નથી ને એટલે થોડી શરમ રાખવી જોઈએ પણ હું રાખવી બે ગયા પછી તાવું હોય થાય ભલે મારું શરીર મોટું છે પણ અંદર બેઠો એ તો જુવાન છે ને સાહેબ અહીંયા બેઠો એ તો જુવાન છે ને શરીર ભલે ને ગઢપણનું હોય કે જુવાનીનું હોય બાડું હોય કે બેરું હોય પણ અંદર બેઠો કારણ કે અંદરથી ઉગે અને કોઈ ન પૂગે સાહેબ તમે જુઓ ને તો ઘડીક આમ હાથ હલતા હોય તો નસું સડી જાય એટલે કે આ થાકી ગયા તો 20 વર્ષથી ઘણા આમ થાય છે આ કોણ કરે કોક દીક તો પૂછો કે અહીંયા કોણ બેઠો છે મારું બેઠો આમાં જીએસટી નો લાગે લે અમને તૈયાર કરે 24 કલાક ઘણા માથું નથી આમાં મજા કરતું 24 કલાક આપણે એમ હુતા કેમ હશે તો કોણ કરે છે અંદર બેઠો એ બહુ કમાલી છે કબીર કે કમાલ को दबाता सिखले कर साहेब की बंदगी और भूखे को अन्न दे હે અહીંયા આપવાની વાત આવે માણા કદાચ ઢીલા પડે એવું નથી સાહેબ કોઈ માગવા આવ્યા નથી માગીએ કોઈ દી પૂરું થાય જ નહીં સાહેબ થતું છે એ તો ઈશ્વર આપે તેથી ભૂખ ભાંગે પણ અહીંયા
અમારા જગદીશભાઈ ને એક વિચાર આવ્યો ને બાપાએ વધાવ્યો ને આજે વિચાર પૂરો થઈ ગયો એટલે આ ઘરાળા પરિવારને અને આખા ગામને એકવાર જોરદાર તાળીઓથી વધાવો ટાઈટ ઉડે. તમે હાવ ઢીલા પડ્યા છો. મારા એક તો કેમેરા ચાલુ છે ને એટલે હું મર્યાદામાં રહું, બાકી કેમેરા બંધ થાય તેમ જુઓ હુક્કા કાઢી નાખું. કારણ કે આમાં શરમ આવે, કાલ વિડીયો મૂકશે પછી આપણે પછી જેલમાં જવું પડે ને. એકચ્યુઅલી મારો હાલ જબરું નીકળ્યું હોય. અમારે શું નાના નાના પ્રોગ્રામ હોય ને એટલે બહાટી જ બોલતી હોય, પણ ભગવાને આટલી એક દયા કરી મોટું સ્ટેજ મળ્યું. ભલે માણસો ઓછા પણ માણસો છે એને પોગાય સાહેબ. એટલે વધારે સમય નથી લેવો. ભોળાનાથને યાદ કરવા છે, રામાપીરને યાદ કરવા છે, પણ ફરીવાર ગાવા બોલવામાં ભૂલ થાય તો સમા. કારણ કે આ મારો એક સ્વભાવમાં વણાઈ ગયું છે. કારણ કે અહીંયા તો અમે દાદાને પ્રાર્થના કરીએ, કારણ કે આપણા દીકરાના લગ્ન હોય ને તો આપણે 100 મહિના 12 મહિના ચિંતા હોય કે કેદી લગ્ન પૂરા થાય. તો બાપાનો પ્રસંગ છે, બાપાને ચિંતા હોય તો બાપાને પ્રાર્થના કરીને બેઠો, બાપા આબરૂ રાખજે, બીજું કાંઈ તારું નથી જોતું, મારી લાજ રાખજે. અને આ 51મું વર્ષ હાલે છે સાહેબ. ભગવાને મારી આબરૂ જવા નથી દીધી, કાલની મને નથી ખબર. બધાવો આ વાતને તાળીઓ ઉપર. આ કળિયુગ છે સાહેબ, કોઈ કોઈનું છે જ નહીં. આ તો એક બનાવવાની વાત છે. આવો હળાહળ કળિયુગ, કોઈ કોઈનું છે નહીં. કોરોના નો જોયું તમે? આ હાહુ ને ઓ હેપી નોત રહેતા, બેનું પૂછો પરાયને નો રહ્યા. હાહુ ને ઓ હેપી કોઈ એને પૂછો 1.5 મહિનો આમ રહ્યા, હામું જોયું કેમ 1.5 મહિનો કાઢ્યો. કારણ કે બહાર જાય તે મોરલા બોલે, ઘરે આવી તો કોયલ બોલે. શું કરવું? અને ઉધરાત ખવાય નહીં. કાકા જાવ તમને કોરોના છે. લે કોરોના કેવો એક મોકો આપીને વહી ગયો ખબર છે તમને? આ તો કોઈએ નથી કીધું, કોઈની તાકાત નથી. કોરોનામાં મોટું બોલવા વાળા એક કોઈ ગોત્યા જડ્યા હતા. અમે આમ કરશું ને આમ ને તેમને એક કોઈ ગોત્યા નો જડ્યા. એક માહિતીમાં આવ્યા હતા ટીવીમાં, એ ક્યાં ભજન કરો, ભજન કરવાનો ભગવાને મોકો આપ્યો છે. કારણ કે નિર્વિઘ્ન કુરુ મે દેવ નમઃ, કોઈ વિઘ્ન જ નહીં. પાડોશી પાસે ન જવાય, પાડોશી પાસે. બીજા તો એક બાજુ રહ્યા. આમાં માળા ફેરવી તો ભગવાન રાજી ન થઈ જાય. વાહ માલો વાલો, વાહ વાહ ગોપાલ, વાહ કૃષ્ણ, વાહ દયારામ. આમાં ફેરવે જ ને તોય રાજી થઈ જાય. આમાં કે વાહ વાહ ભલે 1.5 મહિનો સાહેબ કોઈ નડે નહીં. હું તો કહું છું કોરોના નો આવે તો કાંઈ નહીં, લોકડાઉન તો આવવું જ જોઈએ. ચાલુ કામે ન જવાય, સારું ખાવા મળે અને કેવી મજા. કોઈ નડે જ નહીં. એવી શાંતિ, ઈ શાંતિ હજી ગોઈતી છે 3 વર્ષ ત્યાં નથી જોડતી. આ કરે એવું કોઈ ન કરે. પણ મને ગમતું ભજન કેટલા સમયથી નથી ગાયું, પણ આ તો મોજનો ડાયરો છે. એટલે જ્યારે તનકો કજી દાબાજની અને જાચવાદી પાક્યો હતો, તડવાર કેરી ભારત જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્ર નહીં મરજે સમર મેદાનમાં, અમદેશનીએ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમદેશનીએ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સાહેબ વાણિયામાં વણિક જ્ઞાતિ આવે, વાણિયાની અંદર વણિક જ્ઞાતિ આવે. એ દૂધી સુધારે ને તો હળું સુધારે, વહમું ન લાગવું જોઈએ. અને એને છેલૈયાને ખાંડી નાખ્યો. બધેરો કુંવર ની જવાણી અને હાથે છતાં મુખડું હશે, સગાળ ચાનું નામ સુનતા રૂવાડા બેઠા થશે. સંગાવતીએ શીશ ખાંડું પુત્રનું પલવારમાં, અમદેશનીએ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. અને હવે જગતમાં શિવાજી ને રાણા પ્રતાપ ને આપણે બહુ યાદ કરવા પડે. શું કામ? હિન્દુ ધર્મ માટે ખપી ગયા. ચિત્તોડગઢથી તૂટતા રાણો રજળતો થઈ ગયો, અરવલ્લીમાં અટકીને ઓલા શાહની સામો થયો.
રાણી ને રાજકુંવર એ વચ્ચા જઈ વનવાસમાં અમદેવનીએ આર્ય રમણી અમર છે તે આસમાં ઈ જીજાબાઈ શિવાજીને કહેશે ને ઝવેરચંદ મેઘાણી લખે છે અને મને તો અમારું તો આ બહુ હાલતું હતું પણ હવે જેમ જેમ સમય બદલાય એમ બધાને નાજીર કહેશે કે સમય બદલાય ત્યારે બધાને બદલાઈ જવું પડે છે અને નો બદલાય ને એ માણસની કિંમત પણ નથી રહેતી. સાચી ભક્તિ કરો ને સાહેબ હારા લુગડા નો વધે હો. હા એટલું આ એક શબ્દ બહુ સાચી ભક્તિ કરો ને તો આસને માગીને પહેરવા આવવા પડે. આ તો કહી દો ભલે વિડીયો ચાલુ રહ્યો આ મારી પેટી મૂકી હતી આ તો આવી એટલે રૂડું લાગે છે. ઓલી કેવી પેટી હતી હા તમને એમ થાય કામ પણ સાહેબ ગરીબી ગાવાની વસ્તુ નથી સમજવાની વસ્તુ છે. પણ આમાં બે જીવ જાગી જાય ને સાહેબ એટલે બેડો પાર થઈ જાય બધાને. આ નો હું છે સાહેબ ભાઈએ વાત કરી કે દાતાજીને કઈ ઇન્જેક્શન નો આવે કે અર્જનભાઈ અમદાવાદ થી આવ્યા છે એક ઇન્જેક્શન મારો આ લોભિયાને 2000 ઉડાડે દાતારી આવી જાય. આવતી છે ખાનદાનમાં નો હોય કે જ મેળ આવે હે બાપુ. આ મારા વાલા ઓલા કનૈયાને વધાવો જો આમે બેઠો વધાવો. હા પ્રહલાદભાઈ ને તાળીઓથી વધાવો સાહેબ. કાલે એને જે દાદાની વાહે આનંદ કરાવ્યો છે સાહેબ. ખમા ખમા કે આપ માયું ગેલ આપ માયું ગેલ આપ માયું ગેલ ભાઈ ને આવ્યા બાળ રે ભાઈ ને આવ્યા બાલુડા ને માથે ચોલે કણન ડુંગરા ડોલે શિવાજી ની નીંદ ડોલાવે માતા જીજા બાઈ ડોલાવે. અરે જય સુરવીર જય સુરવીર જય પેટમાં બોધીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત. પેટમાં બોધીને સાંભળેલી શિવારામ લક્ષ્મણ ની વાત રે શિવારામ લક્ષ્મણ ની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી શિવાજીની નીંદ ડોલાવે માતાજી જાબાઈ ડોલાવે. અરે મારા બાળ પોઠી લેજો પેટ ભરીને યાદ રે એવા પેટ ભરીને આલા તારા યુદ્ધ ખેલાશે જોવા તાર ક્યાંય ને રહેશે. અરે ધાવજો રે મારા પેટ આવી લેજો ખૂબ ધપીને યાદ.
નહીં રણ ખેલોડા આવા મોટી દાન દીવેલા શિવાજીને નિંદ્રો નવે માતાજી દાબાઈ બોલાવે અરે शिवालाल फिरोजी सी शिवालाल पीड़ाने सिर रे शिवालाल फिरोजी सी आया तारी लोई माना छे आखन रोड़ा ढालना थाशे आया तारी लोई माना छे આ કંડોળા ઢાલના છે બાપો ભાલે ગણજો કેસર આડ લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે ગણજો કેસર આડ રે એવા ગણજો કેસર આડ કે દેશે દુનિયા તાપા साथे माते दिलवा बापा के दिल से बुरिया बापा साथे माते दिलवा बापा अरे अनारो हा पातरी रे गुणा फूलड़ा केरी से आज माता जी पातरी रे गुणा फूलड़ा केरी से रे गुणा फूलड़ा केरी से दीदी तारी वीर पतारी पातर से अभिष भोजाली दीदी तारी वीर पतारी पातर से अभिष भोजाली में गाड़ी लगे सोई ले दे मारा सोई ले दे मारा केतरी रे तारो हिंदवाणो जुए वाट वाट मारा केतरी रे तारू हिंदवाणो जोवे वाट रे तारू हिंदवाणो जोवे वाट जागी वेलो आई बालोड़ा एलो माना लोई बोलेवा
જાગી વેલો આય બાલુડા માને હાથે ભેટ બંધાવા કારણ કે આપણી સૌરાષ્ટ્રની ભૂમિ એક સુરવીર જતી સતી સંતોની છે કે રામવાલાના લગન આવ્યા ને લગન આનો ઠાઠ લગન આવ્યા ને લગન યાનો ઠાઠ લગન યાનો ઠાઠ અરે બપોરે જાનું ગલ્યું જાને યાનો ઠાઠ કોજારો ગોરિયો ગાલો રોકાણો રામ વાળો કોજારો ગોરિયો ગાલો રોકાણો રામ વાળો હંગ હવારે કંકોત્રી વેચાય કંકોત્રી વેચાય ચોકીએ ચોકીએ રામવાલાના લગન ગીત ગવાય મધરાતે માનવી જાગે નગારા મોત ના વાગે મધરાતે માનવી જાગે નગારા મોત ના વાગે મધરાતે માનવી જાગે નગારા મોત ના વાગે દયારામ બાપાને યાદ કરી કે બાપા આ તમારો પ્રસંગ છે તમારે હાજરી દેવી જોઈએ આપ તો સમાધિમાં તો બિરાજમાન છો પણ જાગો ભક્તો કેવા ભાવથી દર વર્ષે આપને યાદ કરે આપની કૃપા આપની દયા આપની કરુણા આજ નાનડિયા ગામ આખા જુનાગઢમાં રૂડું લાગે છે જિલ્લામાં હે ઓ તો રામના વધારા સવ વધે બળ કરી વધે નહીં કોઈ બળ કરી રાજા રાવણ વધોય ને પલમાં લંકા કોઈ તો રામ રામ રટ તેરા હરણ રાખો મન ધીર ઉગદી આ કાર્ય સુધારશે મારો કૃપા સિંધુ રઘુવીર જો કલાકારને યાદ કરી દઉં કે જાદવ બાપાનું પણ મને ભાવે છે પ્રાણભાઈ નું પણ અંદર એની પણ એક ઝલક સાહેબ પ્રાણભાઈ ને યાદ ન કરીને ત્યાં સુધી ડાયરામાં ઈ બેહે ને આમ બે હતા ને તોય રૂડો લાગતો આખું તેજ ભર્યું આવો સુરવીર હતો કોઈને અવગુણ ન જોવા સાહેબ ગુણ જોવા હા તમારા અવગુણ જોવો ને બીજા ગુણ જોવો સાહેબ કોઈ ઝઘડા થાય જ નહીં હે તમારા અંદર ગુણ જોવો ને આમ કે આપણે કેટલા આપણામાં કેટલા દુર્ગુણ કબીર જેવા એમ કહેતા હોય બુરા ઢૂંઢને મેં ચલા બુરા ના મિલા કોઈ જો દિલ ખોજા આપ તો મુझसे બુરા સાહેબ આ વ્યક્તિને એવું કેમ દેખાણું જેને નિર્ગુણ વાણીનો બાદશાહ કહેવાય હે એના ભજન સમજવા એ તો લગભગ હારાનું કામ નહીં એમ નાવ મેં નદિયા ડૂબી જાય નદીમાં નાવ ડૂબી જોઈ ને તુમ દેખ લો મેરે ભાઈ નાવ મેં નદિયા ડૂબી જાય જબરજસ્ત ભજન લખ્યા છે तुम देखो दरिया की लहरी सतगुरु का शब्द लोहेरी ब्रह्मा नोता विष्णु नोता नवलख तारा
અલગ પુરુષ કો જીભિયા નહોતી, અવાજ કહા સે આયા. આ વિચારતો કે અલગ પુરુષને પણ જીભ નહોતી. હવે કેવડા તેજની વાત કરી, અહીંયા આખા શરીરની વાત કરી નાખી. સંતો તો સાહેબ ઈ સંતો આપણા ભારતમાં, વિદેશમાં જાવ ને તો પેટ્રોલની ખાણ છે, ડીઝલની ખાણ છે, હીરાની ખાણ છે, સોનાની ખાણ છે, ચાંદીની ખાણ છે, બધું કિંમતી વસ્તુ વિદેશમાં, પણ અહીંયા સંતોની ખાણ છે સાહેબ. આપણા ભારતમાં સંતોની ખાણ છે, જે અમર પદ મને તમને આપે છે. 184 માં જીવ જાય, એ જીવને તારવાની ગતિ અહીંયા સૌરાષ્ટ્રમાં સંતો પાસે છે સાહેબ. અને હું તો અમુક અનુભવની વાત કરું છું આપને, કે રાજકોટ વટ્યા પછી, રાજકોટ વટી જાવ, આખું રાજકોટ પૂરું થાય અને ગોંડલની શરૂઆત થાય, એ પછીના જે સૌરાષ્ટ્ર છે ને એનું જે વાઇબ્રેશન એ વિશ્વમાં ક્યાંય નથી. એનું વાઇબ્રેશન સાહેબ શાંતિ શાંતિ. હું 2 દિવસ આવ્યો છું, મારા ઘરે સાંભળતું નથી, કઈ કંટાળી નથી આવ્યો. આ બધાને એમ તો આવું કેમ બોલે સાહેબ? આમ આનંદ જ આવે. નકર હું બાપાએ કેટલા પ્રોગ્રામ આપ્યા, કોઈ દી આવે નહીં, એટલા મારો અવાજ બેસી જાય સાહેબ. 20 વર્ષથી તોય લોકો બોલાવે છે, અવાજ બેસી જાય મારો ચાલુ ભજનમાં. છતાં મને કે તમારો અવાજ શરૂઆતમાં બહુ બેસી જાય છે, કે એકચ્યુઅલી અવાજ બરાબર નથી, કે પછી બહુ ખુલી જાય છે. મેં કીધું પૈસા ઉડે એટલે ખુલી જાય, આ રૂપિયા ઉડે હારા હારા અવાજ ખુલી જાય. મળદાને અડાડો ને, મળદાને તો ઈ બેઠું થાય કે લાવો જલસા કરીએ, આપણે ક્યાં જવું તો કઈ હતું નહીં, એટલે શ્વાસ વી ગયો. લગે રહો હરી નામ में, छोड़ो जगत की आज, घड़ी पल की खबर नहीं, छूट जाएगो स्वाद, छूट जाएगो स्वाद, राजा रंग फकीर सब काल के हाथ बिताए. હે પણ બાપાને યાદ કરું, પછી જાદુ બાપા હરસુર ગઢવી આપને ઘડીક મોજ કરાવું. અહીંયા કલાકારો કોઈ છે ને બજેટ લઈને નથી આવ્યા, જે કઈ અમને આપશે એ લઈ લેવું, એમાં હાવ મફતે નથી આવ્યા હો. હા, પછી તમને એમ થાય કે હાલો કાંઈ વાંધો નહીં, ભલે ને સવાર પાડે, એમ ન હાલે. એમ ઘરે કહીને આવ્યા છે પાછા આવીશું એમ. પણ બહુ ભાવથી પ્રેમથી કલાકારો પધાર્યા છે, એમને પણ બાપા કંઈક આશીર્વાદ દે. કારણ કે અમુક જગ્યાએ માગવાનું ન હોય, એમને મળે. આ એવો ઓલિયો છે સાહેબ. એનું વાઇબ્રેશન તો જુઓ, આ ગામનું વાઇબ્રેશન, એના તરંગ, એ જેને ખબર પડે એને પડે, આ બધાને ન પડે. થોડું ઘણું ભજન કર્યું હોય, કોઈની સેવા કરી હોય, કોઈની ગુરુની કૃપા થઈ હોય. આ સગન બાપાનું નામ જુઓ, બાપાની વાહે કેટલી સેવા કરી વર્ષો સુધી. આજે એના દોરે દોરે બધાય દર વર્ષે બાપાના જન્મ જયંતિ ઉજવો છો, એટલે એ પણ તમને બાપા પ્રેરણા આપે છે અને બાપા તમને ધન આપે છે, અને સદુપયોગ તમે કરો છો, એ પણ એક સાહેબ આપણા કર્મની ગતિ પ્રમાણે બરાબર છે. તો ડાયા રામ બાપા વેલા આવો, ઓ ડાયા રામ બાપા, ડાયા રામ બાપા વેલા આવો, ધૂળ જોત રે જગાવો. બાપા વેલા વેલા આવો, ધૂળ જોત રે જગાવો. રુદિયો નામ તમારું જંખે બાપા આવો ને. બાપા વેલા વેલા આવો, ધૂળ જોત રે જગાવો. એ રુદિયો નામ તમારું જંખે બાપા આવો ને. ભગવાન નામ તમારું ગુને બાપા આવો ને. રહો હર ધજા ધર્મ ફરકાવી નનડિયા ગામમાં લહેરાઈ. ધજા ધર્મની
ધર્મની ફરકાવી ના નડિયા કામમાં લહેરાઈ પણ રુદિયો હૈયે નામ જપે છે ઓ બાપા રુદિયો હૈયે નામ જપે છે થઈને આજનો ધાર્યો બાપા દર્શન આ દેવાને વેલા આવો રે તમને ભક્તો રે બોલાવે બાપા આવો ને હર દેશ વિદેશ માનવ આવે આવે નાનડિયા ગામે એ મારા દયા રામ બાપા 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 દેશ વિદેશ માનવ આવે આવે નાનડિયા ગામે અને હવે પણ ભોળા ભાવે ભક્તા બાપા ઓ તમને ભોળા ભાવે ભક્તા બાપા મનડું આનંદ પામે બાપા દર્શનિયા દેવાને વેલા આવો રે જગમાં નામ તમારું મોટું બાપા આવો ને અરે વાગે આરતી થાય તમારી અરે જીડી 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 ડાલર વાગે આરતી થાય તમારી પણ સેવક ગુણ લાગાય તમારા ઓ બાપા સેવક ગુણ લાગાય તમારા સંતોની બલિહારી બાપા દર્શનિયા દેવાને વેલા આવો રે કે દયારામ બાપા વેલા આવો જોડી જોત રે જગાવો બાપા વેલા વેલા આવો જોડી જોત રે જગાવો રૂઢિયો નામ તમારો જંખે બાપા આવો રે જગમાં નામ તમારું ગુંજે બાપા આવો ને અરે પણ આયા હે તો જાયેગા એ રાજા રંગ ફકીર આવા જેવા કોક સિંહાસન ચડી ગયા
આમાં કઈ બાંધ ગઈ બાંધ ગઈ બાંધ ગઈ. તમે કોઈ વાણંદની દુકાને જાઓ ને વાણંદની તો હરખો આમ તૈયાર થયેલો હોય ને તો એને ખબર પડી જાય કે કેવા મોઢામાં કેવી મૂછ્યું હારી લાગે. હા એમ બધાને થોડી મૂછ્યું હારી લાગે, એને ખબર જ પડી જાય કે આ કોઈ ફોટા વાળાની ને જાવ ને ફોટો લઈને તો ફોટા વાળો હોશિયાર હોય અને આમ પાકો ધંધો આવડતો હોય તો એને ખબર પડી જાય આમાં આ પ્રેમ હારી લાગશે. તમે એમ કહો આ નાખો એમ નહીં, દાદા ભલે મોંઘી નહીં, અમારે મોંઘી ન કહે તો નહીં ભાઈ સસ્તી છે, પણ દાદાને માડીને આ ભગવાનને આ ફોટામાં આ પ્રેમ હારી લાગશે. સમજી ગયા? એટલે જગતમાં આવ્યા છે તો દુઃખ તો રહેવાનું અને જે કાંઈ થવાનું એ તો તૈયાર જ કરવાનું છે. પણ એ કલાકારો ઘણા આવ્યા છે, સમય પણ જલ્દી જઈ રહ્યો છે. નકર કાલ તો 12 વગાડવા ઘરા હતા પ્રહલાદભાઈ, મારો વાલો 11 વાગી ગયા, કાંઈ ખબર નથી પડી, આપણે કાંઈ ન કર્યું હોય એવું લાગે. પણ સદા યાદવ બાપાને લઈ લો, કારણ કે એ એક મજા છે. પટેલના દીકરા અને બહુ એવા કલાકાર સાહેબ, એને સાંભળવો એક જીવનનો લાવો હતો. મને થોડું ઘણું ભાવે છે, એટલે કાંઈ ભૂલ થાય તો સમા. સૌ કોઈ પિયરિયામાં જય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં, સૌ કોઈ પિયરિયામાં, સૌ કોઈ પિયરિયામાં જાય હારે મારે પિયર જવાના ઘણા, પિયર જવાના ઘણા. હાર હાર બગાડ બાપા બગાડ. અરે દેવોને દાનવો ભેળા મળીને સૌ સાગર મતવાને, સાયર મતવાને, સાય હારે સૌ સાગર મતવાને. રતન મેળવતા ને कैसे के भाग हमारो सदाशिव, कैसे के भाग जगत कारणे जिला जटा माने गंगा नो गर्व उतारो भोळानाथे बधाई नो गर्व, उतारे भोळानाथ बधाई नो गर्व, उतारे भोळानाथ. અને વિષ હળાહળ ઝેર નીકળ્યું ને વિષ્ણુ ને કે છે કે ઉગારો ભોળાનાથ, મહાદેવ ને કે છે કે ઉગારો ભોળાનાથ. આશરો એક, આશરો એક, આશરો એક તમારો સદાશિવ, આશરો એક તમારો હરે મુખ હરિ ભદોરા. આજ ટાઈટ બહુ છે બાપા, એટલે કોઈ તાળીઓ પાડતા નથી હો. કલાકારો શું કરે બાપા, એક તો ઠાકીને આવ્યા હોય, પણ કાંઈ વાંધો નહીં બાપા. जब तक रहेगी जिंदगी न मिलेगी फुर्सत काम से, समय ऐसा निकालो लेर लगा लो हरि नाम से. સાહેબ બધાને જવાનું છે, પણ ભોળાનાથને એટલે યાદ કરી કે બાપા જ્યારે કોહ હાંકતા હતા ને, બાપા ઠાકી ગયા તો ભોળાનાથે કોહ હાંક્યો તો એવું મેં સાંભળેલું છે. સાચું બાપા? હા.
સાહેબ જેનો ભગવાન કામ કરવા આવે એની પાસે આપણે શું માગવું એને બધી ખબર ન હોય કે અમદાવાદ થી આવ્યો છે હે એને ખબર જ હોય બાપા. અને અહીંયા કઈ મારો ન હાલે, એનું ઘર છે, આપણું આપણા ઘરમાં હાલે બાપા. અમારા ગેબી ધવની સાઉન્ડ ને એકવાર વધારો આનંદ આવે છે બાપો બાપો. કેબીરામ બાપા ગિરનારમાં થઈ ગયા. ધ્વનિ કહેતા સંગીત થાય, એક તો ગુપ્ત અને એમાં પાછું વાગે, આને કેબી ધ્વનિ કહેવાય. ગુપ્ત ને વાગે અને ઈ પાછું સમજાય તો ઓર આનંદ આવે. પણ સાહેબ બાપાની દયાથી આજ આનંદ કરવા આવ્યો છું કે ભોળાનાથ ને બધી બેનું પિયર જાય છે. બેનું વી ગઈ લ્યો, નકર બેનું નો પહેલો નંબર ભજનમાં હોય. તમે શિયાળામાં ટાઢ સહન ન કરો, ઉનાળામાં તડકો સહન ન કરો, ચોમાસામાં વરસાદ સહન ન કરો, તો આ 84માં જાહો તો હું સહન કરીશ? બધું કરવું પડશે. આ જીવ 84માં જાહે પ્રહલાદભાઈ, તેથી આને કોણ ઓઢાડવા આપશે? આને કોણ મકાન આપશે? હે, પાણીમાં જાઓ તો મગરની બીક, બહાર આવો તો સિંહની બીક. જાહો ક્યાં? ભજન કરી લ્યો બાપા, મોકો મળ્યો છે. ખૂબ આનંદ આવે છે. એકવાર અમારા જગદીશભાઈ ને પાછા તાળીઓથી વધાવો કે આવો આનંદ કરાવવામાં બાપાએ એને આજે નિમિત્ત બનાવ્યા છે બાપા. પણ બેનું કહેશે કે અમારે પિયર જવું, ભોળાનાથ કે જવું તો વાંધો નથી, પણ વદાડ તો કે જેટલા વડલાના પાન એટલા દાડે પાછા આવીશું. ભોળાનાથ કે આવા વદાડ ન હોય બાપા, કારણ કે ગણતા ગણતા હાંજ પડી ગઈ. સેંકડો ડાળ્યું, સેંકડો પાન ગણતા આ વડલાના પાન ભોળાનાથે ગણ્યા, હાંજ પડી ગઈ. પાર્વતીને કહેશે આવા વદાડ ન હોય બાપા, 3 દાડાનો વદાડ. પાર્વતી કે આવા તો દો, પછી જોયું જાય છે. તમે જોવો, ઈ રતડો તૈયાર કરી હિમાલયના પાદરમાં ભોળાનાથ પાર્વતીને મૂકી અને 100 મહિનાની 2 સમાધિ લગાવી. 12 મહિના થયા, ભોળોનાથ જાગ્યા કે બાયુના આવા વદાડ હોય, મને 3 દાડાનો વદાડ કર્યો, હું તો ભૂલી ગયો, પણ પાર્વતી ભૂલી ગયા. આજ મને છેતર્યો છે. આપણે આવું હાલે એવું નથી, આ પહેલેથી ચાલ્યું આવે છે. આ તો આપણે ખબર પડી. આગ ઘણા નથી કહેતા આ ભાઈ આવો હોય નહીં, આવો કેમ? એ પ્રગટ થયો, આવો જ હતો, પ્રગટ થયો, એ પ્રગટ થયો બાપા, એ આવો જ હતો. ઘણા કે પૈસા આવે એટલે માણા બદલાઈ જાય, નહીં, એ કેવો છે એ પ્રગટ થાય, કોઈ બદલાતું નથી સાહેબ. પણ ભોળાનાથ કહે છે આજે મને છેતર્યો, પણ મખમલની 4 જોડી મોજડી સીવી, ડાક ડમરૂ ત્રિશુલ લઈ નંદી પર સવારી કરી હિમાલયના પાદરમાં પડાવ નાખ્યો. ભોળાનાથ કહે છે કે જ્યારે મારી જાન આવી ત્યારે 150 ભુવા ડાકલા વગાડતા હતા. આજ મારો કોઈ ભાવ નથી પૂછતું. પણ ભોળાનાથે એ પડાવ નાખ્યો, હાટ માંડ્યો. 4-5 દિવસ થયા, બેનું પાણી ભરવા જાય, મોજડીનું પૂછે. ભોળાનાથ કે હાસો ગરાગ આવે એના માટે છે, તમારા માટે નથી. કે આમાં કોઈ બાયુ માટે આ મોજડી? ભોળોનાથ કે નહીં, આ તો મોટા પુરુષ ઘર નારી એની મોજડી છે. પાર્વતીને કહેશે તમે ભોળાનાથના પત્ની છો, તમારા પગમાં લાલ મોજડી શોભે એવો મોસીડો આવ્યો. પાર્વતી કે હાલો, ગાગર હાંડો ઈંઢોણી લીધી, બજારમાં આવતા જોયા. ભોળોનાથ કે હવે હાસો ગરાગ આવ્યો, હવે હાસો ગરાગ આવ્યો. પાર્વતી આવીને કહેશે કે હે ભોળાનાથ, હે મોસીડા, આ મોજડીના મૂલ કરો. ભોળાનાથ કે માતાજી ઓળખો તો ખરા, મેં એવો લીધો છે, શું કરવા? આપણો પરિવાર જેથી આપણને ઓળખે ને પ્રહલાદભાઈ, પછી જીવવાની મજા નથી. કારણ કે મર્યાદા તૂટી જાય, પછી હામાં થાય, પણ નથી ઓળખતા ત્યાં સુધી બધી મજા છે. પણ ત્યાં મોજડીના મૂલ કરો, મારા પગમાં લાલ મોજડી શોભે. ભોળાનાથ કે રોટલા ઘડો, ભૂખ્યા મરી ગયા. પણ બેનું ને તમે જોવો ને ભાઈ, તો પિયર જવાય ના પાડો તો રોટલીમાં ભારતનો નકશો પડી જાય.
બેનું ને પિયર જવા ના પડે. ભારતનો નકશો જવા નથી દેતો, જવા નથી દેતા. અને બેની બધી બસ ચૂકી જાય. લો પિયર જવાની બસ નહીં ચૂકે. છોકરાને હરકો કર્યો ન કર્યો એ કે હાલ 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 જલ્દી બસ વહી જાય હાલ. છોકરીને જાનકી આવડે નહીં, છોકરા રે નહીં સાના. અધવર જેથી રંડાપો આવે ત્યારે ખપ પડે ગઢી માના. ઊંચા કળનો આદમી કરે નિશા કામ ભૂસાય ભારતમાં નામ. સાચું હરટીયો ભણે કીડીને કણ હાથીને મણ દેનારો દાતા પ્રભુ તારો પામે નહીં કોઈ પાય. બાપા ગામડાનો દેશી કલાકાર સૌ મન ગાતા આવડે એવું ગાઈશ, બોલતા આવડે એવું બોલીશ, તમને મજા આવે બેસજો ને ઘરે વયા જાય છે. દાદો બાપા આવું કહેતા. આપણી ઉભી કા દસાઈની સાકી ને ફીટ કરી કે ઉઘડે તો જ ઊભું થવાય. આ બેન્યુ જો દાદો બાપા ભાગ્યમાં નહીં હોય, ઘણી બેન્યુ હોઈ ગઈ. પણ બેનું માટે દાદો બાપા બહુ સારું કહેતા. હાહુ ને વહુ જો હપીને રહેતા હોય અને વહુનો 6 મહિનાનો દીકરો ઘોડિયામાં હિસકતો હોય, પાંગરાનો અવાજ આવે ને ભાઈ, શું કે ખબર, કાલે વહુ આવશે, કાલે વહુ આવશે, કાલે વહુ આવશે. અને વહુ હાહુ આમે થઈ તો કે વાવાઝોડું આવશે. આમે કોઈ દી સારા કામ ન કર્યા હોય, બીજા નડ્યા હોય ને એ બીમાર ન પડે. પણ કોક દીક તો ચિકનગુનિયા થાય. કોરોના જ ન કહેવાય નકર પૂરું થાય. પણ કોક દીક દવાખાનામાં જાય લોખંડનો ભાલંગ ભાલંગ તો હું કે આને પાંગલ કહેવા જેવું છે જ નહીં. આ જોક સવારે સમજાય બાથરૂમમાં નાતા હશો તે ઝીણો જોક છે. અને આને આમ પલંગમાં હુગરાવે ને પછી આવું બાટલાનું સ્ટેન્ડ ઓલી નર્સ લાવીને મૂકે. એટલે આ પૂછે બેન આ શું છે? એ કે તમારા મહત્વની નિશાની છે. અને વાલોના વેલા જેવો બાટલો સડાવે ને ઊંધો બાટલો ભાળે ને બોલે મને ઊંધા બાટલા કેમ સડાવો છો? ભાઈ ગયા આખી જિંદગી ઊંધું જીવો છો. આ બોલ્યા બધા તાળીઓ જ નથી પાડતા. લ્યો આ કેટલી મહેનત કરું છું. એલા દાદો બાપા લાવવા એટલે એ કઈ એમને ના આવે. પણ કઈ વાંધો નહીં ભાઈ, આ તો જબરજસ્તી કા સોદા તો હે નહીં. આ તો આનંદ આવે તો બાકી તો ઠીક છે. પછી ડોક્ટર ઇન્જેક્શન મારે હાડકેમ હોય અડે કે હું કે હોય બાપા, ત્યારે બાટલાનું એક એક ટીપું બોલતું હોય. કોઈ દી ડાયરામાં 10 રૂપિયા નાખ્યા, કોઈ દી ભજનમાં બેઠો, દવાખાના પંખાય ભયંકર, ઈ કોઈ દી 5 રૂપિયા નો આલે. પમદાડે મરશે, પમદાડે મરશે, પમદાડે મરશે. હવે હરસુ ગઢવી લઈ લો એટલે, કારણ કે પ્રાણભાઈ આવે તો આવે, નકર નો આવે. આ તો એક આનંદની વાત છે. પણ હમણો એ ભાઈ સમજો, આજ મજા આવે છે, આજ આનંદ આવે છે. કારણ કે આ ડાયરામ બાપાની એક સભા, એક આ મેદની, એક ભાવથી ભજન કરવા અને ભોજન અને સંતો પધાર્યા છે સાહેબ, એનો આજ આનંદ છે. નકર ભક્તિ છે ને એ કોક પરિવારમાં હોય. પ્રહલાદભાઈ, ભક્તિ છે એ નાનપણમાં નો થાય, ભક્તિ છે એ ગઢપણમાં નો થાય, ભક્તિ છે એ જુવાનીમાં નો થાય. ભક્તિ હલવાય ત્યારે થાય, હલવાય ત્યારે થાય સાહેબ. નકુશામાં આંગળી આવે ત્યારે થાય. 35 વર્ષનો દીકરો થાય, હગાવાલા મેણા મારે, કઈથી માગા આવે છે કે નહીં, ભક્તિ ત્યારે ચાલુ થાય. પૂરા પાઘડી માને હો. આમ મારા બેટા સિંદૂર નો સડાયો હોય. એ બાપા મારા દીકરાનું ચેક થઈ જાય તો સારું. હવે આ શું કરે કયો? દીકરા હોતી આપે લઈ જા જા. અમારા હગામાં બે જણા દીકરા વાળી વહુ લાવ્યા. જાગો, આ દીકરી વાળાને પગે લાગી શું થઈ ગયું છે? તમારે સાહેબ અમે કોઈ એવા કલાકાર સાધુ સંત નથી, પણ ભાવથી એક આનંદ આવે છે. બાપાની દયાથી આજે એક સ્ટેજ મળ્યું અને એક આનંદ આવે છે. તો બે જેવું જાગી જાય એવી મહેનત કરવી જોઈએ સાહેબ. મારો તો અવાજ બેસી જાય નકર સાહેબ મહેનત કરીએ. પ્રાણભાઈ આવે તો લ્યો ને. મહેનત કરો, આ તમારો ભાવ છે. તો કોઈ જાને નહીં કોમો નહીં, કયો જેની કુમળ પર થલો જેના પ્રાણ, સુરાને સંતોની પૂજાવતી એ મારી હોય રતનની ખાન. આ દ્વારકામાં જઈ તારો દી ફર્યો,
અને મારી ખબર કાઢી નહીં કાય દ્વારકામાં નહીં તારો નહીં બનો એ મારી ખબર કાઢી નહીં કાય આજ નાનપણના નેણલા એ તું ભૂલી ગયો કા ભગવાન તો કોઈને ખેતર વાડિયું કોઈને ગામ ઘરાજ આકાશી રોજી ઉતરે પર બે નકલંગ દેવીદાર આકાશી રોજી ઉતરે પર બે નકલંગ દેવીદાર. હવે બીજા રાઉન્ડમાં મજા કરશું. એકવાર તાળીઓથી વધાવત ખરા એટલે આટલી બધી ટાઈટ છે પણ છે હો. આવામાં તમે જમાઈને બોલાવો ને તો એ નો કે તમે દીકરી લઈ જાઓ હું હવે રે આવે ટાઈટ જ એવી છે કાંઈ વાંધો નહીં કાંઈ ખોટું લગાડતા નહીં ભાવથી પ્રેમથી જે કાંઈ આવડ્યું એ રજૂ કર્યું છે. તો હવે અમારા તમારી બાજુના કલાકાર વિજયભાઈ મોકરિયાને એકવાર તાળીઓથી વધાવો. એમને રજૂ કરીએ. સંતવાણીના ગાયક છે. એમને જે મોજ આવે એ બાપાને ચરણમાં અર્પણ કરે. આજે દયારામ બાપાની એકવાર જાય તો બોલો બોલ દયારામ બાપાની સદગુરુદેવ કી સબ સંતન કી ગિરનારી. એટલે આમાં તમારે સંબંધ કરવાનો કોઈને ઓલા છેલ્લે બેઠા તો જાય તો બોલો. બોલો માઇકલ જેક્સન કેમ નો આવ્યો? આવે છે એને આશીર્વાદ દેજો હો સાહેબ. એ જોરદાર ભાવથી ગાય છે. એક વાર હરિદી જાય બોલો બલ સનાતન ધર્મ કી સદગુરુદેવ કી દત્ત ગુરુ મહારાજ પધારેલા હરિ ગુરુ નમઃ પાર્વતી પતિ હર હર. બાપો બાપો હો વર જીવો.